બનાસકોઠાના ઓ પંખેડા પેલા જેવા જતા રે એટલે ધ્યાન દોયડી હું કેટલી ભેગી કરી છે આખા આખા ગામમાં ફરી ફરી ગલી કે મેલો કે તળાવ કે વાઘુ કોઈ બાચી નહીં મેલ્યું ની કોઈના ખેતર બાચી નહીં મેલ્યા રહી જાતું તો નેહાના ધાબા ઉપર ચડી ગયો અને રહી જાતું તો હું તો પેલા મેવું કઈ લેબડા ઉપર ચડી ગયો એના ઉપર ખાસી દોયડી લબડી દીધી ચંકા ચાઇના દોયડી નખરી ચાઇના દોયડી છે ઓમાં તો ચોક બારેક ચોક હાદી દોયડી છે આ રહી દઉં આવી દોયડી બારેક ચોક ચાય આપલી હાદી દોયડી છે નકા જોયા આ ચાઇના હું તો અમારા ગામમાં શીખરે ચાઇના દોરી ચોથી રાફડા ફાટ્યા ચાઇના દોરીના કોણ લાવી ચાઇના દોરી આટલી ચાઇના દોરી લાવતા આ તો પક્ષીઓના આપણે અને ઢોરાના જીવ જોખમમાં આ તો ચાઇના દોરી કહેવાય અને આપણા ગામવાળાને ખબર જ પડતી નહીં જો પણ કેટલી ચાઇના દોરીઓ તમે જો ના આ દોરી લાવી આ 6-7 હજારની દોરી લાવીને આ બધી રમણ ભમણ કરી દીધી કોકના જો જીવ જોખમમાં નોશ્યા એના કરતી તો 10,000 100,000 3,000 પૂડા લાયા હોત ને તો ગાયો ખત અને શીરો બનાવ્યો તો કૂતરે ખત પણ કોણ સમજાવે ઓન બધાને કોઈ ના સમજાવે શું કરવાનું હતો ગામવાળાને તો શું કહેવાનું આપણે હું તો ના પતંગ ચગાવાય પણ પતંગ ચગાવે પણ ચી હાદી દોરી લવાય અને વધારે પતંગે ના લવાય ઘણા 300 રૂપિયા 250 રૂપિયાના પતંગ લવાય એ આપણે ખાલી ચગાયા અને બસ પછી પાછું દોયડો ચોક પડ્યો ગુંચો એ સુલામ નહીં દેવાય અને એટલે કોઈ પક્ષી અંદર ના ફસાય કોઈના ઉપર બેઠાઈ રહ્યો તો કોઈના બાઈક વાળાના કે કોઈના ઘડામાં ના આવે આવું તો આપણે ખ્યાલ રાખવો પડે પણ કોઈ આવું તો કોણ કરે હવે આના આમાં ડોહાનું તો કોણ આપણે આ ગળિયાનું કોઈ વાપરતું નહીં હવે શું કરવાનું પણ આ તો ચાઇના દોરી તો એટલી પેલી આવે ને કે વસ્તીના ગળા કાપી નાખે પછી પક્ષીઓને તો ખોખો કાપી નાખે હવે શું કરવું મારે હવે ભારત સરકારને કોઈ કરવું પડે હવે કોઈક તો કરવું પડે આ ચાઇના દોરી પ્રતિબંધ લાવવો પડે આવીના ચાઇના દોરી આવી થાય તો 12 મહિના કેટલાના જીવ જતા રહે કેટલા પક્ષી મરી જાય કેટલા ઢોર મરી જાય કેટલા માણસો મરી જાય એટલે હવે ઈ તો હવે થશે પણ હવે પેલા કેટલા જ્યાં 2 જણા જ્યાં તો છે એ વેણવા ભૂયા આખા ગોમાં વેણી લાય એને વેણવા મેલા હતા તો દેખાતા નહીં એટલે જ્યાં એ આવશે હવે આવી જાણ આવી પણ હીરા આવી ને એટલે બધી દોડી ભીગી કરી અને હું હળગાઈ મેળવાની છે અને પછી આપણે હાથથી પેલું કર્યા કે ઉતરેને આપણે નહીં કરવાની પણ શું આખા ગામમાં ફરી અને આવી દોરીઓ આવા ગુંચો આવી નકરી ચાઇના દોરીઓ લાવી અને બાળી હળી સોંપી દેવાની એટલે સીધું બા આવી છે એવું લાગે છે આ ડોહો છે કઈ નો જતો ડોહો હવે આવે છે એટલે કેટલી દોયડી વેણી છે એટલે મને હાથમાં લાગે તો ખાસી બધી દોયડી હવે મને માં જેટલી વેણી લાગે અને આ બાજુ હારું હેડો વેણી હારું કરી દોયડી વેણવા ગયો કેટલી બધી દોયડી વેણી આવ્યો પેલા તળાવમાં ગોમમાં ફરી ફરીને તો ખાસી બધી દોયડી વેણ લાવ્યો હવે અમે પેલા મહેન્દ્ર અને ભીખુભા બધા ભેગા થઈને બહાર છે દોયડી રાખી ગઈ એટલે આ ગયા તમે હવે આ ગયા ખાસી બધી વેણી તમે તો બધી વેણી તો ચેવડો મોટો ગટ્ટો કર્યો તમે તો આખા ગોમમાં ફરી ફરી વેણ લાવ્યા ખબર છે તમે આખા ગોમમાં ફરી ફરી વેણી તાને પેલા તળાવમાં બધે તળાવમાં તો હું એ જો તો તળાવમાં જી આ જો તારી તમે તો શું વેણી ઈ કરતી તો હું જો આ બડો મોટો ગટ્ટો તમાર ગટ્ટો જો હું આખા ગોમમાં કોઈ મેલો તો ખેતર પેલો લેબડો તો કોઈ લેબડી બચ્ચો પર સડી ના આયા બધી આ દોડી લાવ તમે પણ અમાર મર જઈ જાય તમાર મોર જ જઈએ તો વેણી તો પડે કે તમારે અમને ટાઈમ મળે ટાઈમ વેણો હતો એવા તાજે ટાઈમ મળે હું ટાઈમ તો હું આવા ખાવા નહીં જો ઘેર એવું તાણી અમે નહીં ખાધું તું નહીં હજુ ખીચડી નહીં ખાધું અમે નહીં ખાધું તાણી કે આ બધી દોડી આ તો ના તો શું છે ખબર હું તો આ તો આપણે તો બાઈક આવડતું નહીં બરોબર અને હવે કોઈ બાઈક વાળું જાતું હોય તો એના આ ગળામાં બેઠા ચાઇના દોરી બેઠા તો લોહી આવે આ દોડી આ ગળા માજી જાય ને તો લોહી આવે ને કપાઈ જાય ને નસ કપાઈ જાય ને તો મરી જાય માણસ સાચી વાત મરી જાય તાણી અને પક્ષી તો આચું ખબર હવે પતંગ કપાઈ નહીં બરોબર અને ઓમ ઝાડ ઉપર બેઠા રહ્યો દોડી અને આવી અને ઓમાં પછી પક્ષી ઉડતું આવતું ઓમ ફસાઈ જાય તો બિચારું હોય ટૂંપા જાય તો મરી ના જાય મોક કપાઈ જાય અને ભાવી ભય પડી હોય તો ચરવા આવે તો એમ કે હાલી દોડી આવી ગુંચો ભય પડી હોય તો મર ફસાઈ જાય તો કોઈ મહિનારી છે કોઈ કૂતરું જાય એને પકડી જાય મહિના ના જાય અને મરી જાય એટલે આપણે હારો નિર્ણય સારો કર્યો આપણે એમ કે ઉતરેમ કરાય હું તો ના નહીં પાડતું પણ કેવું છે ખબર છે સીધુબા આ તો શું આ દોડી આપણે વેણવી પડે આ તો બધા નવા કોણ સમજાવે આવી કેટલી બધી નાઈ દીધી આ નાઈ દીધી દોડી નાખાય નહીં આ બધી નાઈ દીધી આ દોડી આ બધી તમે ગુંચો છો આ બધી ગુંચો જ છે આપણે વેણી અને અમુક તો મેં બધી પતંગ બધી ઝાડ પર ખાડે દોડી ભય પડે એ હું તો વેણી લાવ્યો છતાં એ પક્ષી સાત હોય પોક ના કપાઈ એટલે બે નિર્ણય કે આપણે તો ઓના કરે આપણે ઉતરે કરી બરાબર દર સાફ કરી હાદી દોડી લાવી અને પતંગ ચગાવાય અને ચલો બસ 120 ના 5 નંગ પતંગ આવી બે એટલું લવાય અને કિરકી લખાય 150 વાળી અને ચાઇના દોડી ના લવાય ચાઇના દોડી અને પવરાવાય પછી ચગાવાય 2 દાડા અને પછી પટી પછી મેલ જાને એટલે ઈરી વધારે દોડી ઈરી પર ચગાવાય એટલે આચરી બધી નાઈ દીધી જાણ અને આપણા ગામમાં તો કોઈ ચાઇના દોડી નો કોઈ રાફડો ફાટ્યો છે કોઈ રાફડો ફાટ્યો તો આયા નકરી ચાઇના દોડી છે ચાઇના દોડી આ ચોક આવી હાથી દોડી છે આ તો કેટલા
આ હાથ દુડી છે જેના છોકરા ચડાવે આ જેના છોકરા ચડાવી આ બાકી આ બધા છોકરા મોટા આ બધા આવી ચાઇના દુડીઓ રાખી તું આ બધું લાવે કોણ આ બે નંબર માં લાવતા એ પોતા આપણે કેસ કરી દેવો છો આપણે તો અમાર ગોપમાં ચાઇના દુડી આવી ને તો કેસ કરો કે જે લાવે એને જેલમાં પુલી કાઢ બરોબર આપણે કઈ બારી નાખો ને પણ પેલા હવે મહેન્દ્ર આયા ને આવી જાને પેલું કરીએ જાણ હવે હીરા આવતા જ નિયમ ટાઈમ આવી ગયો બપોર પડતા આવી જાજો ચંગ બધી બાળી કરી બાળી બાળી પર ખીચડો ખાવા જઈએ હા ખીચડો અને બધું આમાં ડોસી તો આપણું લાસી ખમણ કઢી ને પેલા જલેબી ગોટા ને બધું લાય તો અમને આવી ચીકી લાય તો અમને પછી પેલા તલની પાપડી લાય તો મુયા આવે બધા ભેગા કરી હા તે માર ઘરે આડો તો આપણે મળી બધા હા અમાર ઘરે ખાઈએ હો હા હડતા મને એવું લાગે છે ફોટોડા દોડી મોલા લઈને આવ્યો હું એવા ઇલાકા ગયો તો એ ઘણા પતંગ ગયા દોડી દોડી બધું હા પેલા ડોહા બેસી વાતો કરો આયર આયર आता बिहारी ना सब चला जा सिटी बिहारी તમે તો થોડી લાયા તમે તો થોડી જ લાયા પોરમ આવે અરે પોરમ નતું જવાનું ગોમ મેળવાની હતી તમે લઈ ગયા ગોમ માં આ જો આખા ગોમ ફરી ચોક ગલી તો કોઈ શેતર આઈ કોઈની કોઈ વેણવા જતા કોઈ ધાબુ એ વેણવા જતા તમે ચેડે પડ્યો જો ચીલી બધી લાયા ગોમ તંગે ના ગયા ગોમ તંગે કરું ગોમ તમે જીજુ હતું ગોમ જવા મના જવા પેલા પાડમો લે પડી વા મના જવા બાવડે વા મના જવા અહીં બધે થઈને આયા હતા પછી આમી ત્યાં થોડા વેલા લગતા કીર્તિ કોક ને ગુંસો ના સિવાય કીર્તિ આવા મેળા પડ્યા હોય તો શું કરવાનું ત્યાં જણા છોકરાને આઈ દીધો તાણે આવા લીસા બને છોકરાને નશાવત તો ફોરમ લઈને આયા મુની બધી તે ફોરમ માં જાવ તો ઉડીને આવ્યા પછી ફોરમ માં તો ચોકાય તમાર ભાવાનું તું ફોરમ માં મેળવાનું હોય ફોરમ માં નકરા બાવળિયાથી પહેલી વાર મારો આપણો મહેન્દ્ર ફોરમ માં નકરા બાવળિયાથી ઈમો નઈ પક્ષી છરવા દા તમે લડવા ના કરો ને આ બધું બાવળ કરજો હવે આ બાળી દેવાનું બરાબર આ બધું આપણે બાળી દેવાનું એટલે ઓના કોને ઓના પર મેલી અને પછી બધી મેલ દો પર બધી પર મેલ હા ઇવેન્ટ આ જેટી કે ઇવેન્ટ આવતો બીજી વાર કાલ વેલ ના બીજી વાર કાલ વેલ આવી છે આપણે હા એટી આરી માર ભાઈ પડી જવાય જો હા રહી જો હું શું કહું છું કે બાળી નાખતે પહેલા આપણે એને તો કહીએ 10 સાલ આ બસ આ બધા આપણા ગામના બધા માણસો બધા છોકરા મોટા મોટા આવી દુડીઓ લાવી ચાઇના દુડીઓ લાવી અને ખોટા પૈસાની વેચી કરી છે અને કોઈ નહીં આ ચાઇનાના દ્વારા 800 રૂપિયા દુરીઓ લાવી યાર 800 1500 2000 3000 4,000 5,000 રૂપિયા તારી દુરીઓ લાવી બરોબર તારે દુરીઓ લાવી તો આ દુરીઓ પર ખાવાની અને આઈ કેમ દેતા છે નાઈ દે હવે યાર બધું આવું કરી ગુંચો થઈ જાય ચાઇના દુરી જેવું ગુંચો થઈ જાય અને ગુંચો આવી વસોટી ના એટલે આને નોઈ દે આડવડે એટલે આ બધી આડવડે તે નહીં દે એટલે એવું થાય એટલે મી એવો ને પોર આપણે બધા ભેગા થઈને એવો નિર્ણય કરવાનો કે જેને પતંગ ગોમાં ચગાવવું હોય ને હીરો 500 રૂપિયા આલે બરી વાત તો અને હીરા 500 રૂપિયા ભેગા ચોપડો કરી મારા હીરા 500 રૂપિયા ભેગા કરી અને આપણે લાવવાના પૂડા લાવવાના 1000 2000 પૂડા લાવવાના અને 125 મણ બાજરી લાવવાની દોણ લાવવાનું અને પછી દોણ બધું લાવી અને આપણા ગામમાં આપણે પેલું ફોરમ ઈકન પેલું મેદાન રહ્યું ને એમાં બધા દોણા નોઈ જાય એટલે ચકલા બધા આખો દાડો નીરી ઈકન પાણીના ટબે ભરી મેલ દે એટલે ઈકન પાણી પીએ ઈકન રહી અને ગામ હમું ના આવે એટલે પતંગ ચકતા તો મેલી ના થાય 500 રૂપિયા બધા ઉઘરાય અને એવું બધું કરાય તો આપણે બધું જળવાય આઈડિયા હારો એટલે આપણે તો છે કે અમાર ઘડિયાનું કોઈ ખર્ચ નહીં તું એકલે ઓબડ્યું અને તું અમારા અંગાત સાકાર આલ્યો તું અમાર ભેગું દોડી લેણ આય તે તારો અમે ખૂબ આભાર માનીએ છીએ બે જણા કેમ કે અમારા આ બે ડોહાનું કોઈ માનતું નતું અમે જેટલા ને કીધું કોઈ તમે પતંગ 100 ચગાયા 100 તમારે ચગાયા તમે જેટલા ચગાવો હાલે ચગાવો હું ના પાડતો સારો કહેવાય તારા સંસ્કાર સારા કહેવાય હું તો કહું તું ઓછી વેન લાયો પણ તોય વેન તો લાયો તું ભલે ઓછી વેન લાય પણ તું અમારા અંગાત આય ઈ મહત્વનું છે તું ઓછી વેન લાય કહેવા જતો કોઈ ના આય મોટા માણસો ના આય તું આયો એટલે મને સારું લાગ્યું અને ઓરે આપણે કોઈ આવક ના આવે પણ તું અને આપણા તઈ કાપોર આપણે આ નિર્ણય કરવાનો છે હો અને આવું કરજો તો આપણું બધું જળવાઈ રહે નકા ચૂદાય પાપ થાય નકરું કોક માણસોના ગળા કપાઈ જાય પક્ષીની પોખો કપાઈ જાય ઈયાના ગળા કપાઈ જાય ચીની પોખો કપાઈ જાય એટલે આ દોડીઓ લાય હું તો પતંગ લા પણ 500 રૂપિયા આપણે નાલી ને તો આપણે પૂડા લાવો કોઈ એવું ધર્મ આના તો ધર્મ થાય ધર્મ ના થાય આ ધર્મનો દિવસ કહેવાય ઉત્તરાયણ મકર સંક્રાંતિ ધર્મનો દિવસ કહેવાય વસ્તી તો ચીજો મોટા દોન કરે કરોડો રૂપિયા તો આ ગાયોનો બાયોમાં આલે આપણે બાળા આવી દોડી બોડી પડે ને પેલા બગલા વેટા જાય હા પેર બબલું ફરે ધોડું એવું આવું પડતું હોય આ ખેતરમાં આ ગુંજો વેટા મરી ના જાય ઉડી નાખે બાપુ બાળા ચશ્મા હારે કુદાઈ મારા હે પ્યારો મસ્ત લાગે ચાલ ચશ્મા લગાવ ઈ આ બધું કાળું લાગે કાળું લાગે હોય તો તમે નંબર આયા ચલા તમને લાગો ના નહીં આવે હું પ્યાર મહેન્દ્ર આલો ને એના આલો કે મસ્ત લાગશે ના બોલ હળગાવો તો હવે લ્યો તાન હળગાઈએ હળગાવો બોલીએ હળગાવો હળગાઈએ હળગી હળગવા દો આમાં નહીં લઈ નાખો
હાલો બાજુ તો મારા બા બધી દોડી બાળવાની છે આ બધી ચાઇના દોડીનો સ્વાહા ચાઇના દોડીની સ્વાહા આ બધી ચાઇના દોડી બધી હળગાઈ અમી સ્વાહા કેવી ના પડે ચાઇના દોડીનો સ્વાહા ચાઇના દોડીનો સ્વાહા આ કેવું છે બધું ને ચાઇના દોડીનો સ્વાહા આ ગટ્ટો મોટો હે આ ગટ્ટો કેને લીધાનો આરે હળગાવાનો છે આ દોડી ચિત્તી દિયા હળગાઈ ગે ચાઇના દોડી હળગાઈ ચાઇના દોડી હળગાઈ ગે એ વિકુમા બોલના બોલ બધી અંબાળવાની છે ના બરાબર બધું જાડું બધું આવી સારી પર લાવ મહેન્દ્ર આ ગટ્ટો લઈ જા ગટ્ટો વેતા તમે વ્યાટો થયા સીધા જા પણ એ બધું તમારો હળત તો રે પછી દોડીઓ ફીટ થઈ ગયા અંદર હવાની જાતી ને નહીં અડકતી મોય દબાવ નાખો મોય આગે હળો હળો ફૂટબોલ રમ્યા તો ફૂટબોલ બોલ જા ફૂટબોલ ફૂટબોલ લા પાછી લાવ યો બે હોય એ વિકુબા દોડી દે રહ્યા ના રમો તાપા દોડી ચાઇના દોડી તાપા યાર મહેન્દ્ર આ દોડી બરખા ગટ્ટો નહીં મોટો ગટ્ટો બને લઈને આયા યાર આવડી તો પાટે આ તું આપડા હળગાઈ લેલોડા ડોહા ખાવાના દોડવા જોઈએ હા મહેન્દ્ર દોડવા જોઈએ ખાવા પણ બીજો પ્રોગ્રામ કર્યો છે જીતુભાઈ મને ખબર અમાર ડોશી તો ચૂ લાઈ છે બજારમાંથી ફાફડા બધું લાઈ છે જલેબી ફાફડા અને પેલી કઢી મહિને તમે પછી કચોરી પછી પેલું શું કહેવાય પેલું ચીક્કી અને પેલી ચીકડી બધું લાવી પછી પેલી તલ પાપડી આવે ને એ બધું લાવી છે માર ડોશી બજાર ગયા તો લાય મેં તો ખમણ જલેબી ખા લેડો બીજું પેલા લાડવા બનાયા છે ઓ લાડવા બનાય લાડવા નહીં ખાવા મને તો નહીં ભાવતા લાડવા નહીં ભાવતા લાડવા હારા બનાય નહીં ભાવતા ખમણ અમે કુતરા શીરે બનાય અમે તો પેલું આલજો કુતરા શીરે બનાય કાંઈ ફાફા કુતરા શીરે બનાય આ મારો બનાસકોઠો આ જો અડારો સા